બનાસકાંઠાથી આયા મારા દોસ્ત કો રખડવા લઈ જાઓ. એટલે હું એમને લઈ ગયો સુરત વીઆર મોલમાં. મોહનભાઈની વાત સાંભળીને લાગ્યું કે એમને ભાભી વગર ભોજન નથી ભાવતું. અને લક્ષ્મણગીરીની દરેક વાતમાં ગાડીની લે વેચની જ વાત હોય. અરે જુઓ ભાઈને વિડીયો કોલ પણ આવી ગયો કે ક્યાં છો. અને આ આનંદભાઈ, આમનું પેલું ને છેલ્લું એક જ દુઃખ, બૈરું. મતલબ બૈરું છે નહીં એ. આજ તો ચહેરો જોઈને જ ખબર પડી જાય કે ભાઈ કુંવારા છે. ત્યાર પછી મેં એક લાંબુ ભાષણ આપ્યું કુંવારા રહેવાના ફાયદા વિષય ઉપર. અને મારી વાતની એટલી ઊંડી અસર થઈ આનંદભાઈ પર કે આવતા જન્મમાં કુંવારા રહેવાની સોગંદ ખાઈ લીધી ત્યાં જ. ત્યાર પછી અમે રીલ બનાવી અને શાહરૂખ ખાનને શરમમાં મૂક્યો. અમારા પોઝથી આજુબાજુની વસ્તીને થયું કે આ ત્રણેયને એક હારે લખવો થઈ ગયો કે હું. આનંદભાઈ કે મારે ઘરે પૂછણા તો ઘણા આવે છે પણ સી થોડું કંઈ ઘાસ ખાય. મેં માંડ હસવો રોક્યો. લક્ષ્મણગીરી કે તમે ગાડી ખરીદી લો. પછી મેં સમજાવ્યું કે ભાઈ મારી પાસે રિક્ષાનું ભાડું નથી. મોહનભાઈ વિચારમાં પડ્યા હતા કે બૈરાને ભેળું લેતો આવ્યો તો સારું હતું. મેં કીધું હારે આવ્યું હોત ને તો આટલું ન જોવો જેટલો તમે વિડીયો કોલ કરીને બતાવી દીધું છે. છતાં કીધું વધારે યાદ આવતી હોય તો આ ટેડીને ગળે લગાડી દો. ભણના દીકરે ટેડીને ખરેખર ગળે લગાડી દીધું. પછી ખબર પડી કે આમાં તો ભાભીની પણ ભાભો હતો.